વેલકમ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ એચપી એજ્યુકેશન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો અમારી ચેનલમાં તમે નવા જોડાયા તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો આજે આપણે 12 ફેબ્રુઆરીના રોજ જે પેપર ફોરેસ્ટના લેવરાના 3 પાળીમાં એમાં પ્રથમ પાળી 9 થી 11, દ્વિતીય પાળી 1 થી 3 અને તૃતીય પાળી 5 થી 7 એ ત્રણેય પેપરોનો મિત્રો પ્રશ્નો તમને અમે અહીંયા આપવાના છીએ, જેમને ટેલિગ્રામ ગ્રુપની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યા છે। તેના આધારે અમે વિડીયો બનાવ્યો છે અને તે અમે તમારા સુધી શેર કરી રહ્યા છીએ। તો મિત્રો વિડીયોની એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। 12 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રથમ પાળીનું પેપર। ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો? ગાંધીજી સરદાર પટેલ કઈ ચળવળ સાથે જોડાયેલા હતા? સિંધી સમુદાય વિશે પ્રશ્ન હતો। ખાવાના સોડામાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? બંધારણમાં સુધારા માટે ગૃહમાં કેટલી બહુમતી જરૂરી? મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક? આયુસીએનનું મુખ્ય મથક? એનજીટીની સ્થાપના? ગુજરાતમાં આર્ય સમાજની સ્થાપના? મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તમે જો ટોપિક જે સિલેબસમાં આપેલો છે એ કમ્પ્લીટ કરેલો હોય તો મિત્રો ટોપિક 12નો આડો અવળો પ્રશ્ન નથી। કમ્પ્લીટ ટોપિકમાં જેમ સિલેબસમાં આપેલું છે તેમ મુજબ જ પ્રશ્નો કરેલા છે અને બેઝિક છે। એટલા બધા હાર્ડ પણ મિત્રો જે આ પ્રશ્નો છે તે નથી। જેના ગુજરાતી મેથ્સ આ બધા ઘણા હાર્ડ મિત્રો પ્રશ્નો નથી। પિથુરા કઈ જાતિ સાથે સંકળાયેલ છે? પિથુરા નૃત્ય। ડોકયાર્ડ વિશે પ્રશ્ન હતો। સુરત શહેરનો કયો ઉદ્યોગ વિશે પ્રશ્ન હતો? ભારતના કાયદાકીય સલાહકાર કોણ? સમત્ય જયમ કહેવત? પરાધીનનું વિરુદ્ધાર્થી? કર્માધીન સમાસ? અર્વાચીનની જોડણી? પર્વતારોહક સંધિ? કેન્દ્રીય નાણાં પંચનું પ્રાથમિક કાર્ય શું? ગુજરાતની ટૂંકી નદી? 16 માર્ચનો એક પ્રશ્ન। બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન 2023માં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો હતો? મગર સંવર્ધન ગુજરાતના કયા અભયારણ્યમાં છે? એક હાથે તાળી ન પડે કહેવતનો અર્થ? આઈઆરબી 2020 કયા પ્રાણી સાથે જોડાયેલ છે? આવા મિત્રો પ્રથમ પાળીમાં પ્રશ્નો પૂછાયા હતા। હવે હજી પણ આપણે આગળ જોઈશું। જંગલી ગધેડા અભયારણ્યમાં કયું પ્રાણી જોવા મળે છે? ડીએમએસનું ફૂલ ફોર્મ? આઈએફએમનું ફૂલ ફોર્મ? 1 માર્ચ 2001 બુધવાર તો 15મી એપ્રિલ 2001 કયો વાર હોય? મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ વહીવટ સરકારનું કયું સ્તર કરે છે? અષ્ટા કૃષ્ણમૂર્તિએ અવકાશ ક્ષેત્રે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી? 2023માં સ્ટાર્ટઅપ ઇન્ડિયાના લાભ કોને મળે? કેન્દ્રીય નાણાં પંચનું કાર્ય શેની ભલામણ કરવાનું છે? મનુષ્યમાં સામાન્ય રીતે દૈહિક રંગસૂત્રો? વાતાવરણમાં તમામ ઘટનાઓનો અનુભવ કયા આવરણમાં થાય છે? નેશનલ કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં થયું હતું? 2011ની વસ્તી ગણતરી મુજબ એક દાયકામાં વસ્તીનો વૃદ્ધિદર કેટલો? તેર સંખ્યાની સરેરાશ 7, દરેક સંખ્યાને 2 વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી? તો મિત્રો આ ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જો તમારે જોવું હોય તો મિત્રો બકુલ પટેલની ભેંસકી પાઠશાળા છે તેમાં મિત્રો એમના વિડીયો સ્વરૂપે સોલ્યુશન કરવામાં આવ્યું છે, જ્યાં તમને સારી રીતે માહિતી મળશે અને તમને ખબર પડશે કે કયા આઈડિયાથી ગણતરી કરવામાં આવે છે, જેથી તમારે ત્યાં ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન ત્યાંથી જોઈ લેવું। કુલ 100 રન બનાવ્યા, તેમાં 10 બાઉન્ડ્રી અને 5 સિક્સ, તો કેટલા રન દોડીને બનાવ્યા હોય? મિત્રો આવા અલગ અલગ પ્રકારના ગણિતના પ્રશ્નો છે જે આપણે સ્કીપ કરીએ છીએ, જેથી કરીને તમારે અહીંયા ટાઈમ ના બગડે અને તમારે ગણિતના પ્રશ્નોનું ડાયરેક્ટ વિડીયો દ્વારા સોલ્યુશન મળી જાય ભેંસકી પાઠશાળા ઉપર બકુલ પટેલ દ્વારા। ભિલોડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? પ્રાણીઓમાંથી કાર્બન વાતાવરણમાં કેવી રીતે આવે છે? એસિડ વર્ષા, સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ ખાલી જગ્યા વાયુ? ગુજરાતનો દરિયા કિનારા વિશે? મગરનો પ્રશ્ન, જૈવ વિવિધતા, હોટસ્પોટનો પ્રશ્ન અને ઓછા વરસાદના કારણનો પ્રશ્ન। મિત્રો આ બધા પ્રશ્નો પ્રથમ પાળીના પ્રશ્નો હતા। હવે આપણે આગામી બીજી પાળીના પ્રશ્નો જોઈશું, જે 12/2/2024ના રોજ 1 થી 3ના સમયગાળા દરમિયાન લેવામાં આવી હતી પરીક્ષા। જાણવાની ઈચ્છાવાળું? અન્ન આહાર અને ઘી વહેવાર કહેવત? શ્રમજીવીનું વિરોધીથી? મરતાને સૌ મારે કહેવત? વાક્ય સુધીનો પ્રશ્ન? નિહિ વત્તા ઊનતા સંધિ? ફકરા પરથી જવાબ હોલિકા પર્વ? ગાંધીજી લખી સૌ સમજી તેવું અને સર્વોદય અર્થ છે? વાક્ય શુદ્ધ? ખાંડ ખાવી રૂઢિપ્રયોગનો અર્થ?
ચૂમતા પુસ્તક મોચે છે કર્મણી બનાવો, સંધિ જોડો તપઃ વત્તા ધન. મિત્રો અહીંયા જ પણ જે ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન છે તે અહીંયા સોલ્યુશન નથી આપેલું, પ્રશ્નો જ છે. જે પ્રશ્નો તમે અહીંયા વિડીયો પ્યુઝ કરીને પણ રીડિંગ કરી શકો છો. એટલે આપણે ગણિતના પ્રશ્નોનું રીડિંગ નહીં કરીએ, એનું તમારે સોલ્યુશન મિત્રો ભેંસકી પાઠશાળા યુટ્યુબ ચેનલ પર છે, ત્યાંથી મિત્રો તમારે સોલ્યુશન જોવાનું રહેશે, જેથી કરીને તમારો અહીંયા વધારાનો ટાઈમ મિત્રો ખરાબ ના થાય અને તમને એક આઈડિયા, એક વે મળી રહે કે કેવા પ્રશ્નો પૂછાય છે બીજા મેથ્સ વગરના. ગુજરાતમાં જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના, રેડિયો સંચાર કયા મંત્રાલય હેઠળ આવે, અથવા એવો કંઈક સમથિંગ પ્રશ્ન હતો મિત્રો. વન નાશના પરિણામો, ગુજરાતમાં ખિસકોલીની કઈ પ્રજાતિ જોવા મળે છે, ગીર એ ખાલી જગ્યા એકમાત્ર નિવાસસ્થાન છે, તેહરી ડેમ એ કઈ નદી ઉપર છે, પ્રદૂષકની વ્યાખ્યા, જળ નિવસન તંત્રમાં ઉગતો છોડ, ગીર અધ્યક્ષતામાં બોર્ડ દ્વારા સંચાલિત છે, ખાલી જગ્યા અધ્યક્ષતા બોર્ડ દ્વારા સંચાલિત છે. ટાંકણીને કઈ કોથળીમાં ફેંકાય, સાપેક્ષ કિંમત પર વળતર આધારિત પ્રશ્ન. અહીંયા પણ મિત્રો જે મેથ્સના પ્રશ્નો છે આપણે વાંચવાનું ટાળીએ છીએ, જેથી કરીને તમને બીજા પ્રશ્નો મળી રહે. વૈશ્વિક પર્યાવરણ સુવિધાને કઈ સમસ્યાનો સામનો કરવા સમન્વય ભંડોળનો ઉપયોગ કરે છે. 2004 થી 2011 સુધીમાં નોંધવામાં આવેલ જંગલના લાગેલી આગના સ્થાનિક વિશ્લેષણ પર આધારિત ફોરેસ્ટ સર્વે પર ઇન્ડિયાના અભ્યાસ મુજબ દેશના કુલ વન વિસ્તારના ખાલી જગ્યા હિસ્સો ઝડપી આગ પકડી લેવાની શ્રેણીમાં આવે છે. મિત્રો આ ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટ મુજબ છે. તમારે મિત્રો અમુક જે ટોપિક છે ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટ, પછી અભયારણ્ય, નેશનલ પાર્ક, સંસ્થાઓ, આંદોલનો, જે આવા વિવિધ પ્રકારના સંમેલનો, આવા જે મિત્રો ટોપિક છે, પ્રદૂષણ, તો આ મિત્રો તમારે કમ્પ્લીટ તૈયાર કરવાના જ છે. તમારે તૈયાર કરીને જવાનું જ રહેશે. આમાંથી મિત્રો મોટા ભાગના પ્રશ્નો કવર થતા હોય છે. કૃષિ આબોહવાના અને વન પ્રકારો અંગે વિધાન હતું. ગુજરાતમાં જોવા મળતા જંગલના વિસ્તારોના પ્રકારમાં કયું જંગલ રાજ્યના આંતર ભરતીવાળા જંગલોમાં વિસ્તારોમાં જોવા મળે છે. નિવસન તંત્રના પ્રકારો હતા. જ્યારે લાકડું બળી જાય ત્યારે વાતાવરણમાં ખાલી જગ્યા મુક્ત થાય છે. બાયોમેડિકલ વેસ્ટનો સ્ત્રોત કયો છે. ખાલી જગ્યા પ્રોજેક્ટ ટાઈગર હેઠળ મેલઘાટ વાઘ આરક્ષિત ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો. 2015 મુજબ સિંહની વસ્તી. ભારત સરકારે ખાલી જગ્યા પર્યાવરણ ધારો પસાર કર્યો. એસઆઈ સિંહ વિશે સાચું વિધાન. ક્યોટો પ્રોટોકોલનું વર્ષ. વન સંરક્ષણ પ્રોજેક્ટ પ્રશ્ન. પેશાબની થયેલી બાયોમેડિકલ વેસ્ટ માટે. વાઘ સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન અને સ્વચ્છ ઉર્જાનો પ્રશ્ન. મિત્રો અહીંયા તમે જુઓ છો કે જે સિલેબસમાં ટોપિક છે તે મુજબ જ પ્રશ્નો આવેલા છે, બીજા અલગ અલગ પ્રશ્નો એવા પૂછેલા નથી. સુજલામ સુફલામ નહેર કયા આવેલી છે. વાઇબ્રન્ટ સમિટનું સૂત્ર. અનુચ્છેદ 154. ડેન્સિટીનો પ્રશ્ન. X92 અંગે સાચું વિધાનનો પ્રશ્ન. ગ્લોબલ વોર્મિંગના વિધાન. મહી નદીના પાણીનો પ્રશ્ન. વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972 ની કલમ 38. શહેરીકરણનું કારણ. જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના વર્ષ. કઈ ચળવળનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ નથી કર્યું. ભારતમાં સામાજિક વનીકરણ અંગે સાચા વિધાન. મિત્રો આવા વિવિધ પ્રશ્નો પૂછાયા હતા બીજી પાળીમાં. હવે આપણે ફોરેસ્ટ પરીક્ષાની 12 ફેબ્રુઆરી 2024ના રોજ જે ત્રીજી પાળી લેવાની એનો મિત્રો આપણે પ્રશ્નોનું ચર્ચા કરીશું. ઐતિહાસિકની જોડણી, પારિભાષિકની જોડણી. એનજીટી શું છે તેવો એક પ્રશ્ન હતો. એનજીટીનું કામ, એનજીટીની સ્થાપના વર્ષ, કોનો કાર્પસનો એક પ્રશ્ન હતો. મગર દિવસ. કઈ સાલમાં મોગલ સરકાર દ્વારા સિંહ પર પ્રતિબંધ મુકાયો. શાળા ઉપયોગીની જોડણી. ગુજરાતની સ્થાપના. 1857ના ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીનો પ્રશ્ન હતો. અગ્રણી નેતા કોણ હતા એવો. એનજીટીના અધ્યક્ષ વિશેનો પ્રશ્ન હતો. હાલના અધ્યક્ષ કોણ છે. વર્લ્ડ કપ ફાઇનલમાં કઈ કઈ ટીમો હતી. હોસ્પિટલ તો ડોક્ટર તો વકીલ. હોસ્પિટલ તો ડોક્ટર તો વકીલ, તો એવો મિત્રો પ્રશ્ન હતો એક. ગ્રીન ફ્યુઅલ બસ વાળો પ્રશ્ન હતો. પ્રેરક વાક્યનો પ્રશ્ન હતો. અને આ પણ મિત્રો એક આપણે શું શ્રેણીનો પ્રશ્ન છે. ગેંડા વિશેનો પ્રશ્ન હતો. સોમનાથ મંદિર કયા ભૂમિ સ્વરૂપમાં સ્થાપિત છે તેનો પણ પ્રશ્ન હતો. ઓઝોન અણુ વિશે પ્રશ્ન હતો. ગ્લોબલ વોર્મિંગના કારણો વિશે પ્રશ્ન હતો. રથયાત્રાનો પ્રશ્ન હતો. એસિડ વર્ષાનો પ્રશ્ન.
2011માં સ્ત્રી સાક્ષરતાનો પ્રશ્ન, 2011ની વસ્તીનો પ્રશ્ન હતો, એક સિંગી ગેડો આસામનો પ્રશ્ન હતો, લોકસભા વિસર્જનનો પ્રશ્ન અનુચ્છેદ પૂછ્યો હતો મિત્રો, દાંડીકૂચની શરૂઆતના વર્ષનો પ્રશ્ન, UNFFC નો પ્રશ્ન હતો, કેટલા દેશનો સમાવેશ, 2001 થી 2011માં કયા શહેરમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ, યાયાવર પક્ષીનો પ્રશ્ન, પ્રદૂષક વિશેનો પ્રશ્ન, સર્વોચ્ચ કાયદાકારી અધિકારી એવો કંઈક પ્રશ્ન હતો, વાતાવરણનો પ્રાથમિક વાયુનો પ્રશ્ન, એનિમિયા રોગ શેનાથી થાય છે, ઝાડા શેનાથી થાય છે, કયા પ્રદૂષણથી, મહિલા બાળ વિકાસમાં કેન્દ્રીય મંત્રી એવો કંઈક પ્રશ્ન હતો, નફાખોટના 2 પ્રશ્નો હતા મિત્રો, લોકસભાના સંસદીય પ્રસ્તાવનો અનુચ્છેદ, છોપો પડે જેવો રૂઢિપ્રયોગ, રવાડે ચઢવો રૂઢિપ્રયોગ, કર્તરી કર્મણી વાક્યના 2 પ્રશ્ન, પ્રેરક વાક્યનો પ્રશ્ન, ટાઈગર રિઝર્વનો પ્રશ્ન ગુજરાત મહારાષ્ટ્ર બંનેના સંબંધમાં હતો, વૈજ્ઞાનિક રીતે વનસ્પતિના સંવર્ધનને કયા નામે ઓળખાય છે, સિલ્વીકલ્ચર એવો પ્રશ્ન હતો, સમય અંતર અને ઝડપનો પ્રશ્ન હતો, સાદા વ્યાજનો એક પ્રશ્ન હતો અથવા 2 પ્રશ્ન હતા, સાવ સહેલા હતા મિત્રો, ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન હતો, સ અવિભાજ્ય 2 સંખ્યાઓ લસા અને ગુસ્સા એવો કંઈક હતો, વાક્ય સુધીના 2 પ્રશ્ન, બાળક જેવું શબ્દ સમૂહ, અને 24 કલાકમાં મિનિટ કોટો અને કલાક કોટો કેટલી વખત ભેગા થાય છે, આવો પણ મિત્રો પ્રશ્ન હતો. તમે પણ મિત્રો અહીંયા જોઈ શકો છો કે મેથ્સના પ્રશ્નો એકદમ ઈઝી પૂછાય છે અને આ થોડા પણ હાર્ડ પૂછાય છે, તો તમને ગણી લેવાનો પૂરો ટાઈમ મળે છે મિત્રો. તમારી પાસે 2 કલાકનો સમય હોય છે. મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કઈ યાદી, એસિડ વર્ષાનો પ્રશ્ન પીએચ આપેલ હતું, સામાન્ય જંગલો ગુજરાતમાં કેવા પ્રકારના હતા, ભારતમાં સામાન્ય રીતે કેવા પ્રકારના જંગલો જોવા મળે છે, ગજ સમીક્ષા ફકરા ઉપરથી હતું, પંક્તિ ઉપરથી અર્થ સાચો કયો છે તેમ પૂછાયું, એક વ્યક્તિ સાયકલ લઈને 2.5 કિમી, આ પણ મિત્રો મેથ્સનો પ્રશ્ન છે જેનું સોલ્યુશન તમારે ભેંસકી પાઠશાળા ઉપર બકુલ પટેલ દ્વારા કરાવવામાં આવ્યું છે, ત્યાંથી કરી લેવું. યાયાવર પક્ષી માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે, ભારતનું કયું યાયાવર પક્ષી જોવા મળતું નથી, નીચેનામાંથી ગુજરાતમાં કયું યાયાવર પક્ષી જોવા મળે છે, જોખમી જૈવિક કચરો કઈ ટોપલીમાં નાખવામાં આવે છે, કલર, IUCNમાં શેને લગતી માહિતી હોય છે. બે 2023માં સિટી ઓફ મ્યુઝિક કયા શહેરને મળ્યું, 2023માં ફ્લોરો કેમિકલ દ્વારા 5000 કરોડનું રોકાણ શેમાં કર્યું, કાળી જમીનમાં વ્યાપક ખેતી શેની થાય છે, લાકડા પર જટિલ કોતરણી કઈ કલા કહે છે. અને મિત્રો આ બધા મેથ્સના પ્રશ્નો છે, નીચે આપેલા છે. મિત્રો મોટા ભાગના પ્રશ્નો વનલાઇઝર હતા, પરીક્ષા આપનાર લોકો દ્વારા મોકલવામાં આવેલ છે અને અમુક પ્રશ્નોમાં વિસંગતતા જોવા મળી શકે છે મિત્રો. કદાચ કંઈ ટાઈપિંગ મિસ્ટેક કંઈક ભૂલ હોય તો પણ તમારે થોડું સમજી લેવું પ્રશ્ન કેવી રીતે હતો. અને આ મિત્રો પ્રશ્ન તમને રિપીટ નથી થવાના, પરંતુ તમે આ જે તૈયારી કરો છો તેની અંદર તમારે હજી રિવિઝનમાં કયા ટોપિક ઉપર ભાર આપવો, કયો ટોપિક તમારે વધારે, મિત્રો તમારે નવું નથી વાંચવાનું, તમે જે રીડિંગ કરેલું છે તેમાં મિત્રો તમારે રિવિઝનની અંદર કયા ટોપિકમાં વધારે ભાર આપવું, તમારો કયો ટોપિક કાચો તે મિત્રો તૈયાર કરવાનું રહેશે. મિત્રો આમ અમારી પાસે જેમ જેમ આવતા રહેશે પ્રશ્નો દરેક શિફ્ટ મુજબ તેવી રીતે અમે મોકલતા રહીશું તમારી સુધી. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં અને આખો વિડીયો જોજો જેથી તમને માહિતી મળે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.